ઘટ પડે તારું મોઢું કઈ બતાવે કોની આશિકી વધાર એટીટ્યુડ કન કહેવાય કોની આશિકી વધાર તો સૌ પ્રથમ તમારા બધા મિત્રોને નવા વરાના રામ રામ અને જય માતાજી। તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે બર્થડે સ્ટેટસ જોયું મિત્રો, તો મિત્રો એવું સ્ટેટસ તમારે તમારા ફોટા અથવા બીજા કોઈ પણના ફોટા એડ કરીને બનાવતા શીખવું હોય મિત્રો, તો મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર એકવાર પૂરો જોવાનો રહેશે, કેમ કે સ્કીપ કરીને જોશો તો કદાચ એવો સ્ટેપ મિસ થઈ જાય તો તમારે મારા જેવું સ્ટેટસ નહીં બને, એટલા માટે તો વિડીયોને સ્કીપ ના કરતા, એટલે તમને આપણે ચોક્કસ આવું મારા જેવું સ્ટેટસ બનાવતા હું શીખવાડી દઈશ મિત્રો। અને મિત્રો અત્યારે વરસાદ પણ ખૂબ ચાલુ છે, આમ જોઈ લ્યો તમે, આમ હું તમને બતાવી દઉં, આમ જોઈ લ્યો ફૂલ વરસાદ ચાલુ છે, તોય આપણે ચાલુ વરસાદે વિડીયો બનાવી છીએ, કેમ કે ઘણા બધા દિવસથી વિડીયો બનાવ્યો નહોતો અને જે ઓલું સ્ટેટસ આપણે અત્યારે નાખ્યું તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી કે ભાઈ મેં મટીરિયલ કેદી આપશો, મટીરિયલ કેદી આપશો, એટલે ચાલુ વરસાદ હતો તોય પણ આપણે સ્ટેટસ બનાવી છીએ। તો પ્લીઝ મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કોમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો। તો ચાલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ કર્યા વગર હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં। તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌ પ્રથમ તો તમારે લાઇટ મોશન લઈ લેવાનું છે, જો તમારી પાસે ન હોય તો આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં આપેલું છે, ત્યાંથી ઇન્સ્ટોલ કરી લેજો મિત્રો। ઇન્સ્ટોલ કરી અને મેં તમને એક મતલબ કે બે પ્રોજેક્ટ આપેલા છે, એક ઓલ મટીરિયલની ફાઇલ હશે અને બે પ્રોજેક્ટ હશે, પછી એ બે પ્રોજેક્ટ તમારે લાઇટ મોશનમાં એડ કરી લેવાના છે। તો એક આ ફોટો પ્રોજેક્ટ હશે મિત્રો અને એક ફૂલ પ્રોજેક્ટ હશે। તો હવે આ બંને પ્રોજેક્ટમાં શું કરવાનું છે એ બધું હું તમને સમજાવવાનો છું, તમે વિડીયો સ્કીપ ના કરતા, કેમ કે વિડીયો સ્કીપ કરશો તો તમને મારા જેવું સ્ટેટસ બનાવતા નહીં આવડે, એટલા માટે વિડીયોને પૂરો જોજો સ્કીપ કર્યા વગર, એટલે ચોક્કસ આવું સ્ટેટસ તમને બનાવતા આવડી જશે। તો સૌ પ્રથમ તમારે ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે। ફોટો પ્રોજેક્ટ ઓપન કરી આ રીતનો ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે, એટલે આ રીતનો પ્રોજેક્ટ તમને જોવા મળી જશે મિત્રો, અને આ રીતના ગ્રુપ જોવા મળી જશે મિત્રો। તો હવે આમાં શું કરવું છે બધું હું તમને સમજાવવાનો છું। તો આ રીતના ગ્રુપ તમને જોવા મળે મિત્રો, તો એ ગ્રુપ ઉપર તમારે માથે ટચ કરવાનું છે, આ રીતના માથે ગ્રુપ ઉપર ટચ કરશો એટલે અહીં તમને નીચે એક ઓપ્શન જોવા મળી જશે એડિટ ગ્રુપ, તો તમારે એના પર ટચ કરવાનું છે। એના પર ટચ કરી પછી મિત્રો તમારે પ્રશ્ન બટનમાં જવાનું છે, પ્રશ્ન બટનમાં જઈ અને જેનો પણ તમારે સ્ટેટસ બનાવવાનું હોય એના ફોટા લઈ લેવાનો છે। તો હું તમને અત્યારે ફોટા લઈને બતાવું મિત્રો। તો આ રીતના આપણા ફોટા છે, તો આ રીતના ફોટા લઈ લેવાના છે। તો આપણે ફોટાને પહેલાં તો મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને રોટેટ કરી દેશું, તો આડો ફોટો કરી લેશું, અહીંથી આ રીતનો નેવ કરી લેવાનો છે, આ રીતનો સાઈડ નેવ કરી અને ફોટાને ખેંચી અને આ રીતનો નીચે લઈ દેવાનો છે આપણા શેપ નીચે। પછી મિત્રો તમારે એને ફોટો પર ટચ કરી અને સેટ કરવાનો છે, આ શેપ ઉપર આ રીતનો તમે જોઈ લેજો, આ રીતનો સેટ કરવાનો છે મિત્રો, આ રીતનો ફોટા તમારે સેટ કરવાનો છે, જેને પણ તમારે ફોટો મતલબ કે સ્ટેટસ બનાવવાનું હોય ને। પછી બેક આવી જવાનું છે, બેક આવી જશે મિત્રો એટલે તમારે તમે જોઈ શકો છો અહીંથી તમારો ફોટોમાં એડ થઈ જશે મિત્રો। તો આ રીતના વારાફરતી તમારે બધા ફોટા એડ કરવાના છે, તો આ રીતના એડ કરવાના છે। પાછા પ્રશ્ન બટનમાં જઈશું અને પાછો બીજો ફોટો હું લઈ લઈશ આ રીતનો, અને એને પણ રોટેટ કરી દઈશ 90 અને સેટ કરી લઈશ। પછી મિત્રો ફોટો તમારે નાનો મોટો હોય તો સાઇઝ તમારે એડજસ્ટ કરી લેવાની છે, મતલબ કે સાઇઝ તમે નાની મોટી કરી શકો છો, અહીંથી આ રીતની સાઇઝ નાની મોટી કરી શકો છો મિત્રો। તો આ રીતના બે ફોટા આપણા એડ થઈ ગયા, તો હું ફટાફટ બધા ફોટા એડ કરી લઉં, કેમ કે વારાફરતી ફોટા એડ કરીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે, તો ફટાફટ હું ફોટા એડ કરી લઉં છું અને તમને બતાવું છું। તો મિત્રો આપણા બધા ફોટા એડ થઈ ગયા છે, તમે જોઈ શકો છો મિત્રો। આ રીતના આપણે ફોટા તમારે પરફેક્ટ એડ કરી લેવાના છે, મેં ફક્ત તમને બતાવવા માટે કયો કે ફોટા એડ કરી લીધા છે, એટલે તમારે આ રીતના ફોટા એડ કરી લેવાના છે।
પછી મિત્રો આટલા ફોટા એડ થઈ જાય મિત્રો, પછી તમારે શું કરવું છે, 3 ફોટાની તમારે પીએનજી બનાવી લેવાની છે, કેમ કે એ ફોટા પણ આપણામાં એડ કરવાના છે. તો મેં પહેલાથી 3 પીએનજી બનાવીને રાખેલી છે, અને તમને પીએનજી બનાવતા ન આવડતી હોય તો આપણે એક વિડીયો બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક આપી દઈશ કે રીતના એચડી પીએનજી બનાવી. તો આપણે આ પેલા ફોટો લઈ લઈશું. આ રીતનો ફોટો આપણો છે, અને એને હું ટ્રાન્સપરન્ટ ઓપ્શનમાં જઈ રોટેટ કરી દઈશું. પછી સાઇઝ થોડીક એની નાની કરી દઈશું મિત્રો. આ રીતની સાઇઝ થોડીક નાની કરી દઈશું આ રીતનું, અને પરફેક્ટ આ રીતનો વચ્ચે ફોટાને સેટ કરી દઈશું. તમે જોઈ શકો છો મિત્રો, આ રીતનો ફોટાને હું સેટ કરી દઉં છું. તમારે પણ આ રીતના ફોટાને સેટ કરી દેવાનો છે વચ્ચે. તો આપણે આ ફોટો આપણો સેટ થઈ ગયો. પછી મિત્રો હું બીજો ફોટો લઈ લઉં છું. આ ફોટોને ખેંચી અને આ શેપ નીચે મૂકી દેવાનો છે. તમે જોઈ શકો છો અહીંયા જે આપણો શેપ છે એના નીચે મૂકવાના છે. કોઈ પણ ફોટો લ્યો આ 3 પીએનજી એના નીચે મૂકવાની છે. પાછા પ્લસના બટનમાં જશું, બીજો ફોટો લઈ લઈશું આપણે. આ રીતનો બીજો ફોટો પણ આપણો આવી ગયો છે, એને પણ રોટેટ કરી દઈશું. રોટેટ ને એવું કરી અને એની પણ સાઈઝ થોડીક નાની કરી અને આપણા ફોટાની પાછળ મૂકી દઈશું. સાઈઝ એની પણ થોડીક નાની કરી અને આ ફોટાની પાછળ મૂકી દઉં છું. તો એને પણ ખેંચી આ નીચે મૂકી દઉં છું વાહે. આ રીતનો આપણો બીજો પણ ફોટો સેટ થઈ ગયો. ત્રીજો ફોટો લઈ લઈશું. તો આપણો ત્રીજો પણ ફોટો આવી ગયો છે, એને પણ રોટેટ કરી દઈશું. એની એંગલ થોડોક ચેન્જ કરશું. તો આપણે 3 ડોટમાં જશું અને અહીંથી ફ્લિપમાંથી એંગલ ચેન્જ કરી દઈશું. તો એની હવે સાઈઝ થોડીક નાની કરશું. સાઈઝ નાની કરી અને એને પણ આ રીતનો સેટ કરી દઈશું. તો એને પણ ખેંચી અને હું આના નીચે મૂકી દઉં છું. હવે તમારે પરફેક્ટ આમ ફોટા સેટ કરી લેવાના છે. આ રીતના હું તો તમને ફક્ત બતાવવા માટે કહ્યું કે ફોટા સેટ કરી લઉં છું. પછી મિત્રો આટલો ફોટો તમારા રીતના એડ થઈ જાય. પછી કામ તો એ કરવાનું છે, જાજુ કઈ નહીં. કે માનો કે મારો લોગો તમને બતાવતો છે મિત્રો, એ લોગો તમારે હટાવવો હોય તો તમે હટાવી શકો છો. તો એને હટાવવા માટે એ પણ હું તમને સમજાવી દઉં. તો અહીં મારું નામ લખેલું છે, તમે જોઈ લો. મારું નામ લખેલું છે, તો એના માથે ટચ કરી અને ટેક્સ્ટમાં જઈ અને તમે તમારું નામ રાખી શકો છો. પછી અહીંયા ટિક સ્ક્રીન કરી શકો છો. અને એને થોડી કદાચ તમારો મારો લોગો હટાવવો હોય તો તમે હટાવી શકો છો. આટલું કરી લેવાનું છે મિત્રો. આટલું કરી લ્યો કમ્પ્લીટ એટલે તમારું સ્ટેટસ એકદમ બની રેડી થઈ જશે. કાંઈ કરવાની જરૂર એકદમ બની રેડી થઈ જશે. કઈ જાજી મહેનત કરવાની જરૂર નહીં પડે. એકદમ તમે આટલું કામ કરી લેશો પરફેક્ટ, તમારું સ્ટેટસ પછી મિત્રો બની રેડી પછી થઈ જશે. બીજું કામ કરવાનું છે. પછી મિત્રો આને સેવ કરવા માટે તમારે એડ કરેલો છે બ્લેક શેડો છે, આવી જવાનું છે. સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે અહીંયા આવી જવાનું છે. અહીંયા આવી અને લેપટોપમાં મારી દેવાનું છે. આ 1000 સાઈઝ રાખી અને નીચે તમને એક્સપોર્ટનું ઓપ્શન જોવા મળતું હશે મિત્રો. સેવ કરવાનું તો એક્સપોર્ટના ઓપ્શનમાં મારી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ સેવ થવા મળશે. કરી લેવાનો છે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક, કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો. અને આપણી ચેનલ હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે બહુ મહેનતથી વિડીયો બનાવું છું. તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરવામાં તમારું શું જશે. બીજો પ્રોજેક્ટ તો ચલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. કે મારા બધા મિત્રોને શું કરવાનું છે હું તમને સમજાવવાનો છું. તમે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો મિત્રો. તો માનો કે મિત્રો આ રીતનો ફૂલ પ્રોજેક્ટ હશે મિત્રો, આ રીતનો તમે જોઈ લ્યો. તો હવે આમાં તમારે સ્ટાર્ટિંગમાં પહેલા શું કરવાનું છે, સૌ પ્રથમ તો મિત્રો માનો કે આ ફોટો છે. તો હવે અહીંયા તમે તમારો ફોટો બનાવેલો હોય તો એને કઈ રીતના એડ કરવાનો છે એ હું તમને સમજાવું. તો જે આપણો ફોટો છે એના પર ટચ કરવાનું છે. એના પર ટચ કરી અને આ કલર ફીડ વાળા ઓપ્શનમાં આવવાનું છે. કલર ફીડ વાળા ઓપ્શનમાં આવી અને સ્ટાર વાળા પાછા ઓપ્શનમાં આવવાનું છે. સ્ટાર વાળા ઓપ્શનમાં આવી અને જે તમે તમારો ફોટો બનાવેલો રાખેલો હોય તો માનો કે આ રીતનો ફોટો આપણે બનાવેલો છે એ ફોટો તમારે લઈ લેવાનો છે. એના પર ટચ કરવાનું છે ફોટા પર અને આ પ્લસના બટનમાં જ્યાં ઉપરનું પ્લસ બટન દેખાય એના પર દાબી દેવાનું છે. એટલે અહીંયા તમારો ફોટો એડ થઈ જશે મિત્રો. જ્યાંથી આ નવગણભાઈનો ફોટો છે અહીંયાથી તમે પ્લસના બટનમાં તમારો ફોટો એડ કરશો તો તમારો ફોટો આમાં એડ થઈ જશે. તો હવે તમને આટલું સમજાઈ ગયું છે મિત્રો. તો હવે બીજું કામ તમારે શું કરવાનું છે, બીજું કામ એ કરવાનું છે કે હવે આમાં આપણે જે ગ્લો વાળી બોર્ડર હતી, લાઇટ વાળી બોર્ડર હતી સાઈડમાં એ એડ કરવાની છે. તો એ કઈ રીતના કરવાની છે એ પણ હું તમને સમજાવું છું. તમે વિડીયોને પૂરો જોજો. તો પ્લસના બટનમાં જશું અને આપણે એ બોર્ડર લઈ લેશું. આ રીતની આપણી બોર્ડર છે મિત્રો, તમે જોઈ લો આ રીતની બોર્ડર છે. તો હવે બોર્ડરને ખેંચી અને અહીંયા નીચે લાવી દઈશું. જે આપણે આગળ સ્ટાર્ટિંગમાં ઇફેક્ટ છે એના નીચે રાખવાની છે. તો આ રીતની બોર્ડર આવી જાય મિત્રો. એટલે આ બોર્ડર માથે ટચ કરવાનું છે. બોર્ડર ઉપર ટચ કરી અને તમારે
આ બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી વાળા ઓપ્શનમાં જવાનું છે અને લાઇટિંગ વાળા ઓપ્શનમાં જવાનું છે. લાઇટિંગ વાળા ઓપ્શનમાં જઈ અને મિત્રો તમારે અહીંયા મિત્રો તમારે આ છેલ્લું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. અહીં તમે જોઈ લ્યો આ છેલ્લું જે ઓપ્શન છે એના પર ટિક કરી દેવાનું છે. એટલે તમારે આ લાઇટિંગ વાળી બોર્ડર આમાં એડ થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતની સાઈડમાં બોર્ડર આપણી એડ થઈ જશે. તમે જોઈ લ્યો. હવે મિત્રો આટલું કરી લ્યો એટલે બીજું કામ તમારે બીજું કરવાનું છે. હજી એક આપણે આમાં ઓલ એડ કરવાનું છે. પાછા સ્ટાર્ટિંગમાં આવશું. સ્ટાર્ટિંગમાં આવી અને બીજી ઓલ લઈ લઈશું. તો હું બીજી ઓલ જે આપણી છે એ લઈ લઉં છું. તો આ રીતની આપણી બીજી ઓલ છે તો એને પણ હું લઈ લઉં છું. પ્લસના બટનમાં જઈ અને એને પણ ખેંચી અને નીચે લઈ લેવાની છે. આ રીતની નીચે લઈ લેવાની છે. નીચે લઈ અને જે આપણે બોર્ડર વાળી ઓલ હતી એના નીચે મૂકવાનું છે. પછી માથે ટચ કરવાનું છે અને આની સાઈઝ ફૂલ કરવાની છે. તો 3 ડોટમાં જશું. 3 ડોટમાં જઈ અને આને ફિલ કમ્પ્લીટ એરિયા કરી લેશું. ફિલ કમ્પ્લીટ એરિયા કરશો એટલે સાઈઝ ફૂલ થઈ જશે મિત્રો. પછી પાછું આ બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટીનો ઓપ્શનમાં આવવાનું છે. એમાં આવી અને લાઇટિંગના ઓપ્શનમાં આવવાનું છે. લાઇટિંગના ઓપ્શનમાં આવી અને તમારે મિત્રો અહીંયા બીજું આ જે ઓપ્શન છે આ ઓપ્શન મારી દેવાનું છે. જે લખેલું છે કલર ડોજે જેવું લખેલું છે તો એના પર ટીક કરી દેવાનું છે. એના પર ટીક કરી દેશો મિત્રો એટલે આપણે ઈ પણ ઓવરલેમાં સેટ થઈ જશે. આમ તમે જોઈ શકો છો મિત્રો. પછી મિત્રો આમાં તમે જોઈ લ્યો જે આપણી આ ઓવરલે સેટ થઈ છે તો એમાં આ રીતના જે પાર્ટિકલ છે બધા આમ ઉપર જાય છે. આ રીતના ઉપર જાય છે તો એને તમારે ઉપર ન જવા દેવો હોય. મારા કોઈ નીચે આવતા હોય એ રીતના રાખવા હોય તો આ ઓવરલે ઉપર પાછું ટચ કરવાનું છે. આ મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જવાનું છે. એ ઓપ્શનમાં જઈ અને આ રોટેટના ઓપ્શનમાં જઈ અને આમ ઉપર ફેરવી અને 180 કરી લેવાનું છે. એટલે જે આપણા પાર્ટિકલ ઉપર જતા હતા એ બધા નીચે આવશે. તમને હું બતાવી દઉં. આ રીતના જોઈ લ્યો આપણા પાર્ટિકલ બધા હવે આમ નીચે આવતા હશે. જોઈ લ્યો આ રીતના નીચે આવતા હશે. તો આ રીતના નીચે આવવાનું ચાલુ થઈ જશે. એટલે આટલું કરી લઈશું મિત્રો એટલે તમારું સ્ટેટસ બની જશે. પછી મિત્રો એક કામ બીજું કરવાનું બાકી રહી ગયું છે. જે આપણે આ ઇફેક્ટ છે હાઇડ કરેલી છે એને હાઇડમાંથી બહાર કાઢી લેવાની છે. એટલે સ્ટાર્ટિંગમાં આપણી બ્લર ઇફેક્ટ લાગી જશે. તો આટલું કરી લેશું મિત્રો. સ્ટેટસ એકદમ બની જરૂર નહીં પડે. પછી એટલે હવે આટલું તમારું એડિટ થઈ જાય મિત્રો. એટલે તમારે આને સેવ કરવા માટે આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે અહીંયા આવી જવાનું છે. અહીંયા આવી અને સાઈઝ 1080 રાખી દેવાની છે. કેમ કે હું એ જ રાખું છું એટલા માટે. તમારે બીજી રાખવી હોય તો તમે રાખી શકો. તો એ સાઈઝ રાખી અને પછી એક્સપોર્ટમાં મારી દેવાનું છે. એટલે તમારું સ્ટેટસ સેવ થવા માંડશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો મિત્રો. અને મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ચલો કે મારા બધા મિત્રોને જય માતાજી.